સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસપરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ સૌને આવકારું છું। હું જયમલસિંહ જાડેજા। સ્થાનિક સમાચાર જોઈએ એ પહેલા જોઈએ અદમ ટંકારવીની ગઝલની એક રચના। નફાને ખોટનો ખ્યાલ ન કર, ફકીર સાથે ભાવતાલ ન કર, કે લોક માલિકને ભૂલી બેસે, સંત તું એટલી કમાલ ન કર। અને ખરે જ વાત સાચી છે કે જ્યારે સંત કોઈ આપણા સાનિધ્યમાં હોય કે આપણે સંતના સાનિધ્યમાં હોય ત્યારે આપણે કદાચ પરમાત્માને પણ ભૂલી જતા હોય છે। ખાસ કરીને 2 દિવસ પહેલા જ મહાસપરા ન્યૂઝે જાહેરાત કરેલી કે કચ્છ કાર્નિવલનું મહાસપરા ન્યૂઝના માધ્યમથી અને માંડવી કેબલના સહયોગથી એ કાર્નિવલનું લાઈવ પ્રસારણ એટલે કે જીવંત પ્રસારણ અમે કરવા જઈ રહ્યા છીએ। અને પરમ કૃપાળી પરમાત્માની આશીર્વાદ કહો કે અમારી ટીમની જે આખી મહેનત કહો, જીવંત પ્રસારણનો જે અમારી કામગીરી હતી એ સફળ રહી અને ક્યાંય પણ વિઘ્ન વિના અમારા દર્શકોને અને મુન્દ્રા, માંડવી, અબડાસા અને નખત્રાણાના લગભગ 255 જેટલા ગામડાના બધા જ દર્શકોએ આ કચ્છ કાર્નિવલની મજા પોતાના ઘરે બેઠે માણી, જેની માટે માંડવી કેબલના નવીનભાઈ જોશી અને એમની ટીમ, મહાસપરા ન્યૂઝની ભુજ અને સમગ્ર કચ્છની ટીમે જહેમત ઉપાડી અને અમને આનંદ છે કે કચ્છ કાર્નિવલનું જીવંત પ્રસારણ અમે દેખાડ્યું। આવા કાર્યક્રમો જ્યાં પણ થશે ત્યારે અમે પ્રયાસ કરશું કે આપના સુધી અમે આ જીવંત પ્રસારણનો કાર્યક્રમ દેખાડી શકીએ। ફરી એકવાર ખૂબ ખૂબ આપ દર્શકોનો આભાર, અમારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન। તો દર્શક મિત્રો, ફરી એકવાર આપને એક અપીલ કરવામાં આવે છે કે આપને આ મહાસપરા ન્યૂઝનો જે પ્રયોગ છે, સાહસ છે, એ કેવું લાગ્યું? તો કચ્છ કાર્નિવલ જીવંત પ્રસારણને લઈને આપ આપના પ્રતિભાવો મોબાઈલ નંબર 8866240205 તેમજ મોબાઈલ નંબર 8866240206 ઉપર મોકલી શકો છો। આપ ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા પણ આપના પ્રતિભાવ મહાસપરા ન્યૂઝમાં મૂકી શકો છો। હવે આગળના સ્થાનિક સમાચારનો દોર સોંપું છું કરિશ્મા ખોજાને। તો દર્શક મિત્રો, જોઈએ આજના વિગતવાર સમાચાર। બચપન નર્સરી પ્લે હાઉસ સ્કૂલ પરિવાર દ્વારા 7 બાળકોના જન્મદિવસ ઉજવી અને ઉજ્જવળ ભવિષ્ય માટેના આશીર્વાદ પાઠવ્યા। ભુજમાં આવેલ બચપન પ્લે હાઉસ નર્સરી સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ બચપનમાં બિલ્ડિંગમાં જ કેક કાપી અને બાળકોના પરિવારે સાથે મળી 7 ભૂલકાઓનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો। Rekha Nanda. Today we are celebrating the birthday in our school. In this program, we invite all the parents and relatives of our kids, and the kids are enjoy the birthday with their parents and relatives and their friends. આજે અમારા કિડનો બર્થડે સેલિબ્રેશન છે। બચપન દર વર્ષે આવી રીતે છોકરાઓનો બર્થડે સેલિબ્રેટ કરે છે, એના માટે આ મારો સન 4 યર્સનો થયો છે। બહુ સરસ લાગે છે। અમારા કરતાં પણ છોકરાઓને વધારે સ્પેશિયલ ફીલ થાય છે, કેમ કે આ રીતે બર્થડે સેલિબ્રેટ ઘરે તો કરતા હોઈએ પણ સ્કૂલમાં એમના ફ્રેન્ડ્સની સામે આ બધું કરે એટલે એ લોકો બહુ હેપી ફીલ કરે છે। બહુ સારું અરેન્જમેન્ટ છે અને બચપન ખરેખર આ એક જ એવી સ્કૂલ છે જે આવી રીતે બધા છોકરાઓનો બર્થડે સેલિબ્રેટ કરે છે। यहाँ बर्थडे सेलिब्रेट के लिए हम लोग आए। मेरी लड़की का बर्थडे है, 2 साल कंप्लीट हुए उसको। बहुत ही अच्छा लग रहा है सब लोग इनके साथ, और सबसे बड़ी बात कि हम लोग इन पेरेंट्स साथ में आए और सबके पेरेंट्स साथ में, और बच्चा काटेगा केक तो बहुत ही अच्छा लगता है और एक अच्छी खुशी फील होती है, लाइक बहुत ही अच्छा लगता है। बहुत सरस लागे छे। मारी डॉटर लास्ट 2 યર થી અહીંયા જ છે। ઇવન પ્લે ગ્રુપ અને નર્સરી બંને મેં કમ્પ્લીટ કરાવ્યા છે, બટ પર્સનલી બર્થડે સેલિબ્રેટ અહીંયા જ થાય છે। બીજી કોઈ સ્કૂલમાં મેં આવું નથી જોયું, તો મને મારી બેબીને અહીંયા ભણાવવા માટે બહુ જ ખુશી થાય છે।
લાયન્સ ક્લબના પૂર્વ ગવર્નર લાયન ભરત એડી મહેતા દ્વારા તેમની દીકરીના લગ્ન પ્રસંગે એકઠા થયેલ ચાંદલા અને ભેટની રકમ હોસ્પિટલને અર્પણ કરી નવો ચીલો અને નવું એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. તેમની સાથેની વાતચીતના જોઈએ અમુક અંશો. કપલે રજૂ કર્યો છે અને તેમના પેરેન્ટ્સે પણ આ એક આદર્શ વિચારને અમલમાં મૂકે તો આપણે ગરીબ બાંધવોની ઘણી સેવા કરી શકીએ. આપણે આવા નેક કામ માટે જેમણે પોતે સમર્પિત રહ્યા છે એવા લાયન્સના પૂર્વ ગવર્નર શ્રી ભરતભાઈ મહેતા સાથે આ બાબતે વિસ્તૃત વાત કરીએ. ભરતભાઈ, તમને દીકરીના લગ્ન પ્રસંગે આવો વિચાર કઈ રીતે આવ્યો કે આ ડોનેશન આવા કામ માટે અર્પણ કરવું જોઈએ? તમે બધા સૌ સારી રીતે જાણે છે, શ્રોતાગણ પણ સારી રીતે જાણે છે કે હું એક લાયન્સ હોસ્પિટલ ભુજ લાયન્સ ક્લબના મારફતે ચલાવી રહ્યા છીએ. એમાં હું સારી રીતે સક્રિય છું અને કચ્છની અંદર સૌથી પહેલું ડાયાલિસિસ યુનિટ અમે આ ભુજની LNM હોસ્પિટલમાં શરૂ કર્યું. અને જેમ જેમ અમને ખબર પડતી ગઈ કે કિડની ડાયાલિસિસના ઘણા બધા દર્દીઓને સારવારની જરૂરત છે અને આ હોસ્પિટલ દ્વારા ચાલતા અન્ય ઘણા મેડિકલ ક્ષેત્રે અને સેવાકીય ક્ષેત્રે ઘણી બધી વસ્તુની ઘણા બધા લોકોને આર્થિક મુશ્કેલીઓ પડે છે, ત્યારે અગાઉ પણ મારી દીકરીએ જ્યારે 8 ઉપવાસ કરેલા કે એનો એક જન્મદિવસ હતો ત્યારે પણ અમે એક નાનકડો પ્રયત્ન કરેલો કે જે કંઈ ચાંદલો આવે એ સારા માર્ગે વાપરવાનો. દરેકને આપણે ના પાડી ને અમે નથી સ્વીકારતા એવો અહમ રાખવાને બદલે એ સ્વીકારીને સારા માર્ગે વાપરીએ છીએ તો એક બે કાર્ય થાય છે કે આપણે સ્વીકારી પણ લઈએ છીએ અને બીજા સારા માર્ગે વાપર્યાનો પણ આપણને આત્મસંતોષ મળતો હોય છે. એ જ રીતે મારી દીકરીના જ્યારે લગ્ન હતા 9 ડિસેમ્બરના, ત્યારે એક વિચાર આવ્યો કે આપણે દર વખતે હું લખતા નથી ચાંદલાનો અસ્વીકાર ક્ષમ્ય ગણશો, એ ન સ્વીકારીને હું મારું મોટાપણું બતાવું એના કરતાં એ સ્વીકારી અને દરેકે દરેક રકમ સારા માર્ગે વાપરો એવો પ્રયત્ન કરવાનો અમારો આ નમ્ર પ્રયાસ હતો. એ ખાસ મારી દીકરી પૂજાની અને અમારા જમાઈ જૈનિશની ઈચ્છા હતી કે જે કંઈ રકમ આવે એ અમારે સારા માર્ગે વાપરવી. એટલા માટે અમે દરેકે દરેક આવેલી રકમનો ચાંદલો સારા માર્ગે લાયન્સ હોસ્પિટલ માધ્યમ દ્વારા કોઈ પણ પ્રકારના સારા સેવા કાર્યોમાં ઉપયોગ કરવા માટેનો અમે નિર્ણય લીધો. જેના લગ્ન પ્રસંગે આટલું મોટું ડોનેશન હોસ્પિટલને મળી રહ્યું છે એવું એક સરસ મજાનું કપલ આપણી સમક્ષ હાજર છે, જે ભરતભાઈના ડોટર છે અને એમના બેટર હાફ છે જૈનિશભાઈ. તો આપણે પૂજા સાથે આ બાબતે વાત કરીએ. પપ્પાએ જેમ વાત કરી તેમ હું પપ્પાને બી નાનપણથી આવા કાર્ય સેવાભાવી કાર્ય કરતા જોતી આવી છું. એમને જોતા મને હંમેશા થતું કે હું મારા કોઈ એવો પ્રસંગ બનશે ત્યારે હું મારી રીતે કદાચ કોઈ પણ નાની મોટી રકમ હોય કે કોઈ પણ સારો મોટો પ્રસંગ હોય એનામાં હું ડોનેટ કરવા ઈચ્છીશ. Happy Faces Nursery School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ નર્સરી પ્રયોગાત્મક પગલું ભર્યું છે. દિલ હે છોટા સા છોટી સી આશા. Admission open for 2013-2014 for playgroup, nursery, lower KG, upper KG, first and second standard. CBSE કોર્સ સાથે તમારું બાળક નાનપણથી જ પરિચયમાં આવે તે માટે અમો પ્રયત્નશીલ રહ્યા છીએ. Limited students per class, limited seats available. ECE, trained staff, well equipped educational toys and games. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડેમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા તૈયાર છીએ. તો શું આપ તૈયાર છો? જો હા તો આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ નર્સરી સ્કૂલ, દેસાઈ હાઉસ અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. 9898121426 99798 98610. મધ્યપ્રદેશથી મજૂરી કામે કચ્છ ભુજમાં આવેલ પરિવારના મહિલા સભ્ય રંભાબેને સામાજિક સંબંધોમાં કડવાશ આવતા ઝેર ગટગટાવ્યો. જોઈએ તેની માહિતી. ભુજમાં મધ્યપ્રદેશ રાજ્યમાંથી એક પરિવાર મજૂરી કામ અર્થે આવેલ છે. આ પરિવારના મહિલા રંભાબેને તેના બેન દીકરા સાથે સંબંધ તૂટવાના કારણે લાગી આવતા ઝેરી દવા પી અને જીવન ટૂંકાવવા પ્રયાસો કર્યા છે. તેઓ જનરલ GK હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. कालीबाई ये इसने जोगा तोड़ दिया तो जोगा तोड़ा मना किया तो इसने उसका जोगा तोड़ दिया तो उसने कि मासी मत तोड़
तो इसको गुस्सा लगा तो ये दवा पीट डोलने ऊपर। मेरा लड़का है, मेरा लड़का, हाँ मैं झूठ नहीं बोल, मेरा लड़का है। 2 मासी भाणेज, छोटी बहन है, मेरा लड़का है। 2 ही मासी भाणेज झगड़ पड़ा आपस में। अब दवा रीत मने खबर कोनी, बासी री वा पूरी तुम्हें कचरा बीणवन गई, कचरो बीणी आई नहीं तो इन्हें फिर मैं लेके या टेम्पो करके आई। मेरे पास में पैसा नहीं था तो 100 रुपया उधार लिया मैंने दूसरा से, मैं स्कूल लेके आई। गाम हमारा खाचरो। नगर सेवा सदन भुज जाहिर चेतवणी। भुज नगरपालिका वोर्ड नंबर 1 થી 14 માં મિલકત ધરાવતા રહેણાંક, દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે, જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા. જે મિલકતોનો આકારણી બાકી રહી ગયેલ છે તેઓએ બાંધકામની મંજૂરી, દસ્તાવેજ વગેરે આધાર લઈ કચેરીમાં આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો નગરપાલિકા તરફથી અપાતી તમામ સેવા બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. ભુજ માધાપર રોડ પર ભુજિયા ડુંગર પાસે ગ્રાન્ડ 3D હોટલ અત્યાધુનિક સુવિધાઓથી સંપૂર્ણ પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલના હસ્તે ખુલ્લી મુકાઈ. આજે સવારે હોટલ ગ્રાન્ડ 3D નું લોકાર્પણ પૂર્વે કચ્છી પરંપરા મુજબ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ હોટલમાં તમામ આધુનિક સુવિધાઓ મળશે તેમ જણાવવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે કચ્છના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તારાચંદ છેડા, જીગર છેડા, હંસાબેન છેડા, પ્રીતિબેન છેડા, ગિરીશ છેડા સહિતના છેડા પરિવારે આવેલ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. 3D હોટલના આજના ઉદ્ઘાટનના શુભ પ્રસંગે પ્રવાસન નિગમ દ્વારા તારાચંદ છેડા અને તેમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે કચ્છમાં ધીરે ધીરે જે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જાય છે એ પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા એમની જરૂરિયાતોને પૂરી કરવામાં આ હોટલ ઉદ્યોગના ક્ષેત્રે એક નવું સોપાન જ્યારે ખુલ્યું છે ત્યારે આવનારા દિવસોની અંદર આ હોટલ સુવિધા સામાન્ય પ્રવાસીને સહેજ રીતે પ્રાપ્ત થશે અને સુવિધામાં તેમનો વધારો થશે. ગુજરાત આજે પ્રવાસન ક્ષેત્રે અનેક આયામો સિદ્ધ કરતું રહ્યું છે અને આ આયામો સિદ્ધ કરવામાં આપણે ખાસ કરીને જોઈએ છે કે 2005-06ની અંદર માત્ર 60 લાખ પ્રવાસીઓને આપણે આકર્ષિત કરી શકતા હતા. આજે લગભગ 3.25 કરોડ સુધીના પ્રવાસીઓને આવનારા દિવસોમાં આપણે આકર્ષિત આ માર્ચ સુધીમાં કરી શકીએ છીએ, જેનું આજે ઉદ્ઘાટન છે. અને કચ્છ ટુરિઝમમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ પણ પ્રગતિ કરી રહ્યું છે. તો આ 2 વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આ પ્રોજેક્ટ આજથી 2.5 વર્ષ પહેલાં સ્ટાર્ટ કરેલો અને મને ખુશી છે કે આજે આપણે એનું ઇનોગ્રેશન કરી રહ્યા છીએ. હોટલ આપણે કમ્પ્લીટ રેન્જ સાથે આપણે માર્કેટમાં આવ્યા છીએ. આપણી પાસે બેન્ક્વેટ હોલ છે, પાર્ટી પ્લોટ છે, 24 રૂમ્સ છે અને બેસ્ટ રેસ્ટોરન્ટ છે. કચ્છના લોકોને પોતાનું કોઈ પણ નાનું મોટું ફંક્શન હશે, અગર નાનું ફંક્શન છે તો બી અમારી પાસે ફેસિલિટીઝ છે, અગર મોટું ફંક્શન છે તો બી અમારી પાસે ફેસિલિટીઝ છે. એટલે એ લોકોને બી સગવડ છે. અને બહારગામથી જે લોકો આવશે એ લોકોને એક આપને ખ્યાલ હશે કે સરકાર ભુજિયા ડુંગરને ડેવલપ કરી રહી છે. તો જે લોકો અહીં આવશે એને સીધું લાઈવ આખું ભુજિયા ડુંગર દેખાશે, કારણ કે આપણું હોટલ ભુજિયા ડુંગરની બિલકુલ નજીકમાં જ છે. શું આપના કપાસ કે અન્ય પાકોમાં રસ ચૂસતી જીવાતો ચૂસિયા થિક્સનો ઉપદ્રવ છે? તો આ રહ્યો ઉપાય. પંપ દીઠ 30 ml બિગ બોસ સાથે 10 ml સ્પીડ છાંટો. વરસાદ પછી આપના કપાસ, મગફળી કે એરંડા નબળા કે પીળા લાગે છે તો એકર દીઠ 1 કિલો કાલા સોના પિયત પાણી સાથે આપો. પ્રવાહી સલ્ફર વાપરવાનું થાય ત્યારે ટાઈગર SS એકર દીઠ 2 લીટર પાણી સાથે આપો. નજીકના દવા ખાતરના વેપારી તથા મંડળીને મળો. આપ વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો. રવિ બીજ કેન્દ્ર 2, બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98 252 25016, રવિભાઈ 98 797 53 590. સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભુજના ખાસા ગ્રાઉન્ડ ખાતે અખિલ કચ્છ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ. સ્માર્ટ કપ 2013 અને જેની આજે સ્ટાર્ટ થઈ રહી છે. ઓપનિંગ મેચ અત્યારે આઝાદ 11 અને ગોલ્ડ 11 અને ટોટલ આ ટુર્નામેન્ટમાં 48 ટીમોએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટનું કાર્યક્રમ છે 14 દિવસનું છે અને આજે સ્ટાર્ટ થઈ રહ્યો છે. કાફી ઘણા બધા મહેમાન અમારા છે એ ઉપસ્થિત રહેવાના છે
અને ટેનિસ બોલની ક્રિકેટ છે એટલે શું છે કે ઘણી વખત એવો થાય છે કે ટેનિસનું ક્રેઝ અત્યારે કચ્છ નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં પણ વધારે ચાલી રહ્યો છે. એટલે ટેનિસની ટુર્નામેન્ટ હોય અને વધારે અમને સારો એ લાગે છે કે આજે ઠંડી ઘણી ઓછી છે એ હિસાબે અમને એમ લાગે છે કે આ ટુર્નામેન્ટ અમારી સક્સેસ જશે અને અમને ક્રાઉડ પણ મળશે અને અમે એ જ ઈચ્છીએ છીએ કે અમારી ટુર્નામેન્ટમાં અમને ક્રાઉડ મળે. આજે ભુજ શહેરમાં જે ખાસો ગ્રાઉન્ડ જે આખું ગ્રાઉન્ડ ખરેખર આંતરરાષ્ટ્રીય ખેલાડી ખેલી શકે એટલું ફર્સ્ટ ક્લાસ ગ્રાઉન્ડ છે. એ ગ્રાઉન્ડ ઉપર આજે ડે નાઇટનો કાર્યક્રમ જે કરવામાં આવ્યો છે એ ખરેખર આવકારલાયક છે. પરંતુ આંતરરાષ્ટ્રીય કોમી એકતાનું કોઈ ખેલ હોય તો આ ક્રિકેટ મેચ છે. આ ક્રિકેટ મેચમાં આજે મને આનંદ થાય છે કે આપણું ગુજરાતના ઘણા બધા ખેલાડી આંતરરાષ્ટ્રીય પહોંચવાની શરૂઆત થઈ રહી છે. તેમાં મને આશા છે કે કચ્છના જે ખેલાડીઓ છે જેમાં ઉત્સાહ અને જોશ છે આવતીકાલે એ પણ આંતરરાષ્ટ્રીય મેચ રમશે એવી મને આશા છે. ને જે આયોજન કરેલ છે એ આયોજનને હું અભિનંદન આપું છું કે આવા આયોજન થતા રહે. સનરાઈઝ ક્રિકેટ સ્ટોપ ક્લબ દ્વારા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે જે આયોજન કરવામાં આવ્યું છે તે અર્થે આજે ઓપનિંગ અમારા સૌના આગેવાનોના હાથે રાખવામાં આવ્યું અને મેચને સ્ટાર્ટ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે હું આયોજકો અને તમામ ક્રિકેટ પ્રેમીઓને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આવી જ જેમ અમારા આદમભાઈએ કીધું આવી જ રીતે એક ખેલ ભાવનાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય અને આવનાર દિવસોમાં અનેક આવા ક્રિકેટોના કાર્યક્રમ થાય એનામાં મારા તરફથી જે પણ મારા લાયક સહયોગ હશે તે આપીશ. આજ રોજ આ સનરાઈઝ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત આજની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 38 ટીમોએ ભાગ લીધેલ છે અને આ ખાસરા મેદાન ઉપર આનાથી પહેલા પણ ઘણા આયોજન થઈ ગયેલ છે જે સફળતાથી પાર પાડેલ છે. આ આયોજન પણ સફળતાપૂર્વક આ આયોજકો પાર પાડે અને આજની આ બંને ટીમને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને ખાસ કરીને જે ક્રિકેટની ભાવના છે ખેલદિલીની ભાવના છે રમતમાં હાર અને જીત એ ગૌણ વસ્તુ છે. ખરેખર જે હારે એ ટીમ હાર પચાવે તો એને જરૂર કોઈક દિવસ જીતની પણ મજા જરૂર અવશ્ય એને મળશે. તો હું આજની બંને ટીમને અને જે આ સમગ્ર ટુર્નામેન્ટમાં જે બધી ટીમોએ ભાગ લીધી છે એ બધી ટીમોને અને આયોજકોને મારી હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. ભાનુશાલી ફર્નિચર મોલ ઇકોનોમિક કમ્ફર્ટ લેઝર કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. કચ્છ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા એટીકેટીના નિયમોમાં ફેરફાર કરવામાં આવેલ છે. જો આ નિયમ લાગુ કરાશે તો વિદ્યાર્થીઓને અન્યાય થાય એવું વિદ્યાર્થી યુનિયનને લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓને અન્યાય કરતા નિયમ અંગે 3 થી 4 દિવસ નિર્ણય લેવાનું વિદ્યાર્થી પ્રતિનિધિઓએ જણાવેલ છે. જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે. તે અંગે જોઈએ વિદ્યાર્થી પ્રતિનિધિ સાથે વાતચીત. નસીરુદ્દીન લોહાર મારું નામ છે. એકચ્યુઅલી જે સીબીસીએસ સિસ્ટમ ફોલો કરે છે કચ્છ યુનિવર્સિટી એની અંદર વિવિધ એક્ઝામિનેશન લેવાય છે ફર્સ્ટ સેમેસ્ટર, સેકન્ડ, થર્ડ, ફોર્થ સેમેસ્ટરની. તો ફર્સ્ટ સેકન્ડ સેમેસ્ટરને ચાન્સીસ મળે છે 2 યર કોર્સીસમાં કે એ પોતાના સબ્જેક્ટ એટીકેટી જે ક્લિયર કરી લે. પણ જો થર્ડ સેમેસ્ટરમાં તમને કેટી આવે
તો એ તમારું આખું વર્ષ વેસ્ટ જશે, કારણ કે 4th સેમેસ્ટર પછી આખો વેકેશન આવે, એના પછી એક સેમેસ્ટર આવે છે અને એની જે એક્ઝામ લેવા, તો 1 યર આખો ફૂલ તમારો વેસ્ટ થાય. બાય ચાન્સ તમે બીમાર પડ્યા કે એક્સિડન્ટ થયું અને તમે એક પણ એક્ઝામ ના આપી શક્યા તો તમારો આખો વર્ષ વેસ્ટ જાય છે. પણ આ રજૂઆત જ્યારે અમે રિસર્ચ સાહેબ અને પરીક્ષા નિયામક સાહેબને કરી તો એમને બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને બહુ લંબાણપૂર્વક આ બાબતની ચર્ચા થઈ છે અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે એકેડેમિક કાઉન્સિલ બેસે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય. મોહમ્મદ અશરફ નથવાણી. એટલે આમાં યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ્સ અને યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના અંદાજિત 25,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તો એ બધાની આ સમસ્યા છે, એના લગતો પ્રશ્ન છે. અમારે કોઈ વ્યક્તિગત કોઈને એવું નથી, અમારે બધા વિષય ક્લિયર જ હોય છે, પણ આ બધાની માંગણીને ધ્યાનમાં રહીને અને બધાની રજૂઆતને ધ્યાનમાં રહીને અમે આ વસ્તુને રજૂઆત કરી છે. નખત્રાણાના નાના નખત્રાણા બેરુ વ્યાર ગામના રબારી માલધારી સભ્યોએ ગૌચર જમીન પર ખેડૂતો દ્વારા થયેલ દબાણને દૂર કરવા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય આપવા માંગણી કરી. જુઓ આ અંગે રબારી માલધારીઓની વાત. નખત્રાણા તાલુકાના બેરુ વ્યાય નાના નખત્રાણા ગામોમાં રબારી માલધારીઓની સ્થિતિ વિશેષ છે. તેઓ કોઈ પણ ખેડૂતોને હેરાન કર્યા વગર અમારા પશુધનને ચરાણમાં ચરાવીએ છીએ. અમે આજ દિવસ સુધી કોઈ વાડી કે ખેતરમાં ફેલાણ કરેલ નથી, છતાં આ લોકો અમને ઉશ્કેરે છે. ખરેખર આ ખેડૂતોએ ગૌચરમાં દબાણ કરેલ છે. વ્યાર ગામમાં તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજી લીંબાડીએ પણ ગૌચરમાં દબાણ કરેલ છે. આ હોદ્દાની તાકાતથી આ વ્યક્તિ ગરીબ અભણ રબારી અને માલધારીઓને ધમકી આપી અને હેરાન કરે છે તેવી રજૂઆત આવેદનપત્ર આપી અને ભુજ કલેક્ટરને દબાણ દૂર કરવા જણાવવામાં આવ્યું છે. નખત્રાણા અમારો જમીન ગૌચર જમીન દબાણ અને સરકારી જમીન દબાણ રજૂઆત અમારે એ જ કરવાની છે કે ભૂકંપ પછી જયારે જમીનના ભાવ બહુ ઊંચા ગયા ત્યાર પછી જમીનનું એટલું બધું દબાણ વધી છે જેને એમ કે સીમા નથી એટલું. એમ ગૌચર જમીન તો એમ જ, સરકારી પડતર ખરાબો જમીનો એનું પણ દબાણ અને જે કાંઈ ખરાબ છે એનું ટોટલી દબાણ છે. એ હટાવવા માટે સાહેબશ્રીને અમે મળ્યા છીએ અને સાહેબે અમને સારો એવો પ્રતિક્રિયા આપ્યો છે કે શક્ય હશે અમે પ્રયત્ન કરીને હટાવશું. અમારી માંગ એ જ છે કે સરકારી જમીન ખુલ્લી થવી જોઈએ અને ગૌચર જમીન ખુલ્લી થવી જોઈએ. સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે જે પશુ માટે જે સરકારી અને ગૌચર જમીન જે ફાળવવામાં નક્કી કરવામાં આવેલ છે એ પ્રમાણે જમીન ખાલી થવી જોઈએ. કચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા આયોજિત કચ્છ ડેઝર્ટ કાર રેલી 2013 નું આયોજન કરાયું છે. તારીખ 10 ફેબ્રુઆરી 2013, સમયે સવારે 8 કલાકે. સ્થળ વેકરિયા રણથી 200 કિલોમીટર. કચ્છ કાર્નિવલમાં રજૂ થયેલ અમુક કૃત્યોનો પરિચય પ્રેક્ષક મિત્રો માટે રજૂ કરીએ છીએ. 1971ના યુદ્ધ સમયે હવાઈ પટ્ટીને થયેલ નુકસાન સમયે ભારે બોમ્બમારી વચ્ચે પણ માધાપરની મહિલાઓ આગળ આવી હવાઈ પટ્ટીને રિપેર કરી હતી. નારી શક્તિને ઉજાગર કરતી કૃતિએ કાર્નિવલમાં ભારે રંગ જમાવેલ હતો. एक अकेला थक जाएगा मिलकर बोझ उठाना साथी हाथ बढ़ाना साथी हाथ बढ़ाना साथी रे साथी हाथ बढ़ाना साथी रे साथी हाथ बढ़ाना साथी रे. સિદ્ધિ ગોમા પાર્ટી રતનપુર ભરૂચ તરફથી લોકનૃત્ય પણ પબ્લિકમાં સારું આકર્ષણ જમાવેલ. સિદ્ધિ પરંપરાગત નૃત્ય માટેનો પહેરવેશ તથા માથા ઉપર નારિયેલ ફોડવાનો પ્રસંગ લોકોની વાહ મેળવી ગયા. કચ્છ કાર્નિવલમાં આગાખાન સ્કૂલ દ્વારા ઐતિહાસિક કચ્છ દણિયાની શક્તિપીઠમાં આશાપુરાની મહિમાની ઝલક લોકોએ ખૂબ જ ધાર્મિક ભાવ સાથે માણી હતી. કચ્છ કાર્નિવલ ખૂબ જ દબદબા સાથે ઉજવાઈ ગયો. હજારો લોકોએ કલાકારોને બિરદાવ્યા છે. ભારે આયોજનની ત્રુટિઓથી પણ લોકો પરેશાન થયા હતા. જ્યાંથી કલાકારો પસાર થવાના હતા તે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલથી લેકવ્યુ હોટલના રોડ ઉપર કલા પ્રદર્શન કરતા કલાકારોને દોડાદોડી કરવી પડતી હતી. રામધૂનથી પુલિયાના છેડા સુધી કલાકારોને દોડાવવામાં આવતા હતા, જેથી તે સ્થળોએ બેઠેલા હજારો પ્રેક્ષકો કલાકારોના પરફોર્મન્સ જોવાથી વંચિત રહ્યા હતા.
ટીમ નંબર 2, 3, 4 તથા 7 ના કલાકારોને ત્યાં હાજર અધિકારીઓ ઝડપ રાખવા સૂચના આપી દોડાવ્યા હતા. આ બાબતે પ્રેક્ષકોમાં પણ ગુસ્સો હતો. દર વખતે કાર્નિવલમાં લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે આગોતરા સૂચનો તંત્ર મેળવતું નથી અને ચાલુ સાલે તંત્ર આ માટે મીડિયાને પણ પૂર્વ સંધ્યાએ બોલાવેલ, તેથી લોકોની મુશ્કેલીઓ પ્રત્યે તંત્ર કોઈ નોંધ લઈ શક્યું નથી તેવું ચર્ચાઈ રહ્યું છે. ભુજમાં યોજાયેલ કાર્નિવલ માટે કલાકારોએ દિવસોથી મહેનત કરીને કૃત્યોને આકર્ષક બનાવવા માટે તથા લોકોને પૂરતું મનોરંજન મળે તે માટે જહેમત ઉઠાવી હતી. આ કાર્નિવલમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરીને કારણે તમામ કામોમાં ઢીલાસ અને થોડી અવ્યવસ્થા પ્રવર્તતી હતી અને તંત્ર સુસ્ત હતું. સ્ટેજ ઉપર માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બિરાજમાન હતા તથા અમુક સંસ્થાના લોકો હાજર હતા, પણ અન્ય રાજકીય પાર્ટીના પદાધિકારીઓને હાજર રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યું. આ કાર્યક્રમમાં વિદેશી મહેમાનો તથા એલચી કચેરીના પ્રતિનિધિઓની ગેરહાજરીને કારણે આ કાર્નિવલનું દેશ વિદેશ માટે મહત્વ છે તેવી વાતને કોઈ સમર્થન મળતું નથી. સમગ્ર દિવસ દરમિયાન લોકો તરફથી ઇનામો અને કૃતિ નંબર માટે પૂછા થઈ હતી. તે માટે નાયબ કલેક્ટર શ્રીની ઓફિસમાં ટેલિફોનિક પૂછતા સાહેબ મીટિંગમાં છે પણ હજુ સુધી ક્રમાંક અને ઇનામ નક્કી થયેલ નથી તેમ માહિતી આપવામાં આવી હતી. ચવન કલ્યાણક, જ્યારે પ્રભુના માતાજીએ 14 સ્વપ્ન જોયા અને તેમનું જન્મ કલ્યાણક 2 વસ્તુ બતાવી છે અને બાકીના 3 કલ્યાણકો અમે અમારી ઝાંખી દ્વારા પ્રદર્શિત કરશું. મારું નામ ફાલ્ગુની હરીશ ઠક્કર છે અને આ મહાવીર જન્મ કલ્યાણ ઉપર છે. મહાવીર ભગવાનના જન્મથી મહાવીર ભગવાન નિર્વાણ થયું ત્યાં સુધીનો બધો બતાડવામાં આવ્યો છે. અમે બપોરના મારા સાસુ કપડાં ધોતા હતા ને હું મારા છોકરાને ટ્યુશન છોડવા જતી હતી, તો એ આવી કરીને મારી સાસ સામે મગજમારી કરવા મારવા બેઠો તો હું છૂટાવા ગઈ મારી સાસને, તો મને પાયણો ખણી નાખી દીધો માથા ઉપર. મને કીધું હું તને છોડીશ નહીં, તને મારી નાખીશ. મારો છોકરો હાથમાં હતો એટલે મારા કારણે કાંઈ હથિયાર ન હતો. એ માણસ મને ધસી કરીને 2 પાયણા નાખી દીધો માથાવાળા. એનું નામ જાવેદ છે માંજોઠી. એમ પોતે એક અકેલો હતો, પછી ફોન કરીને બીજાને બોલાવી, પછી અમે બધાને માર્યું. પામડાનો આવડ મોટો હાથો લઈ આવ્યો ત્રિકમનો. મારાનું કાંઈ નહીં, અમારે બાજુમાં સામે એની જમીન છે, ગાય કાયદર હવે એ વેચે છે, બધા ભંગિયાને બધાને વેચે છે ને પૈસા ગળે છે. અમને જમીનની ભૂખ નથી, પછી વાળે છે તો અમારો રસ્તો આવે છે, તો રસ્તો વારી લેવી. રસ્તાની મનાઈ કરી, અમારી ગટરનું ચેમ્બર બધા ખોદી નાખ્યા. અમે એટલો જ કીધું તો આ ચેમ્બર ન ખોદો, રસ્તો રાખો આવવા જવાનું. એટલો કીધું ને એ અમને મારવા આવે તો હું તમારું મકાન ધસી નાખીશ. મારી સાસુને મારવા બેઠો તો હું છોડવા ગઈ તો મારો છોકરો હાથમાં હતો ને મને પારણા નાખી દીધો, માથો ફોડી નાખ્યો. દર્શક મિત્રો, રજા લેતા પહેલા મહાસાપુરા ન્યૂઝ સમાચારના અંતમાં કંઈક નવું આપવાનો પ્રયાસ કરે છે. પછી એ કંઈક કાવ્યની પંક્તિ હોય કે પછી કોઈ પક્ષીની ઓળખ હોય કે પછી કંઈક એક ઉપદેશની વાત હોય કે કોઈ સંત મહાત્માનું કોઈ વચન હોય. તો આજે આપણે વાત કરશું કચ્છના પક્ષી જગતની. તો કવિ તેજ જે ખૂબ જ જાણીતા પક્ષીવિદ છે, તો કવિ તેજનું પંખીનજી પિરુલિયું એ જ પુસ્તકમાંથી એક નાનકડો આજે એક અંશ જોશું. તો આજે આ જે પક્ષી આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, એની ઓળખ જોઈએ. આ જે સ્ક્રીન ઉપર આપ પક્ષી જોઈ રહ્યા છો, જેને કચ્છીમાં હંજ કહેવામાં આવે છે, ગુજરાતીમાં સુરખાબ, અને સુરખાબ શબ્દ જાણીતો શબ્દ છે, પરંતુ કચ્છીમાં એને આપણે હંજ કહેતા. અંગ્રેજીમાં એને ગ્રેટર ફ્લેમિંગો કહેવામાં આવે છે. તો આ જ ગ્રેટર ફ્લેમિંગો, સુરખાબ અને હંજ વિશે કવિ તેજે એક સરસ પિરોલી લખી છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આ સુરખાબને આપણા કચ્છીમાં લાખાના જાનીડા કહેવાય છે. તો પિરોલી કવિ તેજની કંઈક આવું જ કહે છે કે રા લાખે જા જાનીડા ઈ રણ में કરી રખાલ, સુરત સિભા જે હે કે છંટ્યા અબિલ ગુલાલ. જાણે રણમાં અબિલ ગુલાલનો છંટકાવ કર્યો હોય એવું ચિત્રણ અત્યારે આ પક્ષીનું જ્યારે ટોળું આ પક્ષીને જ્યારે ઉડતા જો ત્યારે એવું દેખાઈ આવે. ત્યારે કવિ પણ કહે છે કે છંટ્યા અબિલ ગુલાલ, કે રણમાં જાણે અબિલ ગુલાલ છાંટ્યું હોય. તો આ પક્ષીની ઓળખની વાત કરવી હોય તો આ પક્ષીને કઈ રીતે ઓળખવું? તો સુરખાબનો જે કલર છે એ સફેદ અને ગુલાબી હોય છે, આંખ પીળી હોય છે, પાંખ પાસે કાળી કિનારી અને ગુલાબી પગ, આ એમની સામાન્ય ઓળખ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.